તારીખ 6/12/2025 માક્ષર મહિનો અને શનિવાર અને આદ્રા નક્ષત્ર છે. તો આદ્રા નક્ષત્રના દિવસે મહાદેવજીને પ્રસન્ન કરવા સહજ અને સરળ બને છે. તો મહાદેવજીને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ અને મહાદેવજી પ્રસન્ન થાય તો શું આપે? તો પહેલું, મહાદેવજી પ્રસન્ન થાય તો તમારા ઘરમાંથી કંકાસ અને ક્લેશ દૂર થાય, શાંતિની પ્રાપ્તિ થાય. બીજું, તમારા ધંધામાં પ્રગતિ થાય, લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય. ત્રીજું, તમારા શરીરમાંથી રોગ અને ઘરમાંથી બીમારી જાય. ચોથું, તમારા બધા ગ્રહો શાંત બને. અને પાંચમું, તમારા શત્રુ પર તમારો વિજય થાય. મહાદેવજીને પ્રસન્ન કરવા માટે આ દિવસે શું કરવું જોઈએ? તો એક તાંબાના કળશમાં જળ લેવાનો અને નજીક જ્યાં શિવાલય હોય ત્યાં શિવ મંદિર ઉપર એ જળ ચડાવવાનું, ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવાનો. બીજું, ભસ્મ યા ચંદનનું તિલક કરવાનું. ત્રીજું, બીલીપત્ર ચડાવવાના. ચોથું, કાળા તલ ચડાવવાના. અને પાંચમું, એક ઘીનો દીવો શિવલિંગ આગળ મૂકવાનો અને 108 વખત ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવાનો. એના કારણે એક સહસ્ત્ર દીપના દાન સમાન આપને પુણ્ય પ્રાપ્ત થશે અને મહાદેવજી પ્રસન્ન થશે અને આપની મનોકામના પૂર્ણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.